જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે આજે આપણે ગયા હતા માર્કેટ યાર્ડમાં અને સરસ મજાની મેથી ધ્યાનમાં આવી ગઈ. મેથી ને કોથમીર આપણે લઈ આવ્યા છીએ. અને આ આપણે મેથી કોથમીર છે ને એને સરસ મજાનું કટિંગ કરીને સુકવી નાખવાનું. એટલે ઉનાળામાં આપણે મેથી ન મળતી હોય તો આ મેથીનું આપણે થાય એટલે નથી કહેતા બજારની અંદર આપણે કસ્તુરી મેથી લેતા. તો કસ્તુરી મેથી છે ને બહુ મોંઘી આવે. તો આપણે આ ઉનાળાની મેથીની તૈયારી કરી છે આપણે આજે. તો આ મેથી અને કોથમીર આપણે લઈ લીધી છે. અને હવે આપણે એને ઝીણી ઝીણી સરસ મજાનું કટિંગ કરી અને તડકે સૂકવવા મૂકી દઈએ. એટલે તડકે નહીં મૂકવાનું, પહેલાં 2 દી તો આપણે ઘરની અંદર સૂકવવાની. ત્યાર પછી 2 કલાક પૂરતો આને તડકો આપવાનો. પછી ફર્સ્ટ ક્લાસ થઈ જાય એટલે એને સ્ટોર કરીને મૂકી દેવાની, જેથી આપણે કામ લાગશે ઉનાળામાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમરેલી. ને અમરેલી આપણે થોડુંક ગાડીનું કામ છે એ કરાવી લઈ. અને ગાડીના કામ કરાવ્યા પછી આપણે જવાનું છે સેવ ને ફાફડી લેવા. તો સેવ ફાફડી લઈ આવીશું ને ત્યાર પછી આપણે બગસરા તરફ રવાના થશું. આ છે આપણું અમરેલી. ને અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ ને આપણે છીએ અત્યારે લાઠી રોડ ઉપર. લાઠી રોડ હાઈવે છે અને અહીંયા આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે સેવ પાપડી ગાંઠિયા આ બધું ભરાઈ ગયું છે આપણા વાનની અંદર. ને હવે આપણે બગસરા તરફ રવાના થાવ. મિત્રો અત્યારે આપણે અહીંયા શિવાજી ચોકમાં ચા પીવા થોડીક વાર ઊભા છે. ને ચા પીને આપણે આગળ નીકળશું. ચાલો હવે આપણે બગસરા તરફ રવાના થાવું. પછી સેવ ફાફડી ને બધું ભરશું. ત્યાર પછી વાન ભરી ને ફેરીમાં ચડાવશું. મિત્રો અત્યારે અમારે પાડોશની અંદર સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે. તો અત્યારે અમે કથામાં જઈએ છીએ.